પોણી આમ ગાલ અને બેઠો બેઠો રૂપિયા ગણ બેઠો બેઠો રૂપિયા ગણ અસલ એને તો એનો અસલ એને લેવો તો ને જ્યારે ઓટ કાઢતો આવા બુન આવા ઘેર તમને નર ફિટ કરાવ આવા કે નર ફિટ કરાવ નર ફિટ માતા ઢેચણિયા રહી ગયા હો અને એક તો આ પોણીની લાયો મળતી નહીં શિખર પોણીની લાયો ચારા મળશે છે કેટલા જવું પડે તો આ પોણી તોય ઠેકોણા પડ્યા નહીં અને એક તો બહુ તો કોમે કરતી નહીં લાયો મેલે એમને પોણી ભરવા માટે જેટલા દૂર જઈએ તો હજી તો પોણીના ઠેકાણા નહીં પડતા આ વાળી ચો હેડ્યો હશે અમને પોણી નહીં મળીને તમે ચોક્કસ હેડ્યો પેલી કહેતી હતી ને આમ ચોક બંબો લાયો છે તે ચોય બંબો નહીં ભાઈએ વળાઈ લીધો બંબો કે આખા ગામ કે એક જણને ભરવા દે તો આખું ગામ નીકળી પડે હકે તો કે અને કે સરપંચ ને અસલ કે ઓટ હાલવા દોડ કરતા હતા ને કે એમ નહીં પોણી વગર નાવાનું ધોવાનું છે તે તાણ મારો તે હવે એ તો એ બિચારા ખેતરવાળાને શું હોક એમાં એ તો અમને એમ કહેતો હતો કે હવે આવતો નહીં આ બાજુ કોઈને બધા ના પાડી દેજો રસ્તામાં કે જે આવતો એમ તારી ઠાઠડી બોધાય આ પોણીના બહુ ડખા છે શું કરવાનું હું એ ટાઈમે કહેતી હતી મીટિંગો કરો અને સરપંચને કહો ખોટા હે ને ઓગળે બેહીન ચાર ચોટલા ભેગા થઈને લપ કરે વસ્તી સરપંચને કહેવા ટાઈમે કોઈ કહેતું નહીં સરપંચ વોટ આલવા ટાઈમે ચવાણું ને મમરા આલે ને એટલે રૂપાળા ઝાપડી ખાઈ અણાવ કરીને એ તે ઝાપટ્યા અમે તો ચોય નહીં ઝાપટ્યા અમે તો પાણી નું બધું સાચું કહેવા જતી હતી ને માથો ડોહાઈ ગકજ્યા મોડ્યા ઘરમાં અરે મો તારો ડોહો ઠાઠડી ને જા દે ખોપર કે પેલીની વાત વાપરી હતી કોની ઓલી પેલી પૂરી ની શું થયું દોરીમાં શું થયું અટકાય કોઈ અટક આવે તો સારું જ ક જેટલો ધોરો થશે તું જોવો તો કોક મંગાઈ લગાઈ કરો ઓ કુરિયર વાળો નહીં આવતો પેલો રોજ ઠેલા ભરીને કુરિયર એ આખો દિવસ તું જો ને તો કે ચો હા કે ભૂરીમાન ઘર ચો ભૂરીમાન મેં તો એવું તો શું લઈને આવે ભાઈ આખો દાળ એટલે કે તો ગમે તે કે અમારે તો કોઈ ખોખામ શું હોય અમને શું ખબર પડે મેં તો જા ભાઈ હોય પેલું હમું ઘર રહ્યું મેં તો જા નહીં હારી તને ખબર રાશિ છે એક નંબરની તાણ શેવાળ જો આખા ગોમની શેવાળ તને ખબર સ્વભાવ જરાય હારો નહીં બુન બધી ખબર છે વાટકી વ્યવહાર તો કરવા સમજો નહીં કે શું લપેડ કરો લે માર તો હવે એક હું તો કોઈ નવરી નહીં લોકોની લપ કરવા માટે મારે તો ઘેર કોમ તો થહ હોપર કઈને બાજુવાડીનું વાપર્યું આવડો મોટો સેટ કરાયો આવડો મોટો હોનાનો તાણ બુન હોનાનો ભાવ છે એટલો હોનાનો હક બગસરાનો પૂછ્યો ખબર નહીં બધાને બતાવતી ફરતી હતી હું લાઈ મેં કીધું નવાઈનો લાયા છે હારું મેં કીધું લાયો તે હારું ભાઈ તમારી સગવડ હતી તમે લાયા નંબરના રૂપિયા છે મેલ વાત તો આપણે શું જોવા ગયા ગાડીઓ મસલ ફરે ગણી એટલે 2 નંબરના રૂપિયા લાવતો હશે સાચી વાત છે પણ આપણે શું પંચાયત આપણે જો મન તો કોઈની પંચાયત કરવાની ટેવ નહીં હું તો કદી આટલી ચપટી ધૂળ જેટલી કદી કોઈની પંચાયત મેં કરી નહીં તું અન ખોટી મને પાપમાં પાડે જો હું નહીં કરતી જો અબરી સોમમાં મારે જો કોઈની પંચાયત કરવા મને મારા ડોહોને ખબર પડે પંચાયત મારે તો કોઈનું પાપ હરવું નહીં અને પેલી આઈ ખોટી મારે વાતો કરે કે જો 2 જણીઓ ભેગી થઈને મારી વાતો મારે ઝઘડા વરવા નહીં તારું ઉભી રહેવું ઉભરે હું તો આ હેડી મારા કોઈ હું તો કઈ નવરી છું તે ઉભી રહું મારે ચમ પોણી નહીં ભરવાના હોય અત્યારે ખબર છે કે ગામમાં પોણી નહીં આવતું મારે ચોક ફેંકવાનું કરવું પડશે ચોક કોકના બોરે જઈને પોણી આ બાજુ આવતું નહીં એટલા લારા છે ને અત્યારે આવા તાપમાં મારે જવું પડે છે મારે તો ડોહોય પાણી લાવતો નહીં હું કહેતી હતી પેલી સોમલી ચાંદની પંચાયત કરતી હતી ઊભી રહી તું એ તો નહીં હારી સેવાડેથી હું જોતી આવું છું આખી આમ કોનામાં મૂઢો નાખીને વાતો કરતા હતા કા કોની વાત કરતી હતી એ પૂછ કા તારી વાત કરતી હતી કે તોરી કૂતરી જેવી થઈ રહી છે નકરું કોક મંગાઈ કરે છે અને નવાઈનો હાર લાવી છે નવાઈનું ગાડું લાવી છે નવાઈનું આ લાવીને તે લાવી તે કે લોકોને બતાવતી ફરે એવી રીતે હું હલકાઈ કરવાની કૂતરા જેવી તો એ છે ચમ મારું અમે હસીને મૂઢા જઈ અને તારી આગળ મારા નામની પંચાયત કરી મારા હોમી સાથીએ કે ને તારા હું મોનું પાછળ તો કૂતરાય ભસ ભાઈ મારે તો જો માને તો પંચાયત કરવાની ટેવ નહીં મેં તો આ તો કીધું પેલીની વાત વાપરી પેલીની જઈ એની વહુની એની બહુ તો સેનાર જેવી આખો દાડો ઘરની અંદર કોમ કરે બિચારી અને જેટલા ઠેબા મારા છે જેટલા મેણો મારા છે તને ખબર આખો દાડો બસ આમ લટર મટર ફરવા નીકળી પડે છે અને આખા ઘરનું ગરીબડી છે પાછી પૈસા આલી કૂતરી છે આખો દાડો પેલું ગોતા ખાલ ઓમ નહીં કરતી અલી બાપડી હમણાં આવી છે ચોથી આવડે કે ખાવાનું સારું બનાવ્યું હોય ને તો કે મીઠું ઓછું સબ બિચારી મારી ઘેર બિચારી બેહવા આવે ને 5 મિનિટ તો કે સીતા આવો પાણી ભરવા આવો ચા બનાવવા 5 મિનિટ હક નહીં લેવા દેતી એવી તો ચબૂતરી છે નહીં આપણે જો કોઈની પંચાયત નહીં કરવાની હોભરી તો એમાં હું તો તે આટલા વર્ષોથી તું મારી જોડે સંબંધ બરાબર તે હોભર્યો
કે મારા રૂમની બારે મેં પગ મૂક્યો, મારો ડોહો મારો પગ કાપી કાઢે અને પંચાયત કરવાની તો રહી બાજુમાં વાત. તે કેટલી બધી જવું પાણી ભરે. આ પાણી આવ્યું નહીં, નખો દ્યો, એનું ઠાઠડી બંધાય છે વોટ ખબર. લેવો હોય તો ચેવો આવી જાય સ્ટોપ લાઈન. એટલે મારે આની અને વખત એમ તો વોટ આલવા જ અને નહીં. એમને કોક કહીએ ને ડોહાન મોકલું ગમો કે એટલે કે બોર બગડ્યો છે અને મોટર બગડી ને ફલણ બગડી ને ઢેકણું બગડી એના ઘેર તેમ કોઈ ફાટી પડતું નહીં. એ લોકો તો પેલા લેતા હોય ને શું કહેવાય પેલું રૂપિયા. રિક્ષા હા એ રિક્ષા લેતા હે. રિશ્વત લેતા હોય એટલે બધા આપણો તો હવે હેડ્યું હવે તે લે હેડ હેડ પાણી અંગાત ભરતા આવીએ. આપણા વાળી કોઈની પંચાયત નહીં કરવાની. બહુ હેડવાન થાય છે હો પાણી માટે. અલી આ ટીનાભાઈ તો પાણી ભરથી હેડ તો વાળી લઈએ આપણે છે કેટલે બધે કુએ ભરવા જવું કરતા હેડ અહીંથી ભર લઈએ. અને એ તો પાછો ખેડો હશે ને નહીં ભરવા દે. ઓવો છે નહીં અત્યારે તો આ દેખાતા નહીં ખેતરમાં હેડજી ભર લઈએ. હેડ એક એક ડોબ નાવા જેટલું કે ગોળ ધોવા જેટલું તો આવે આ હેડચેલી પાણી ભર લઈએ. માર તો તું મોને માર તો તાર ડોહાના ગોળ ધોવાય પાણી નહીં. મેં તો વળી ગોળ બાજુથી પાણી લાવીને ધોઈ પણ ડોહાના ગોળ ધોવા માટે બારી ઘડીએ જોઈએ છે. પણ તું ભર લે પહેલા. હા ભર કર. હા અરે પાણી ચાલશે. અરે ચાલ ગોળ ધોવા તારે પીવું છે ગોળ ધોવી છે. ના આમ તો ચોખ્ખું આ પીવા જેવું આવે છે. અરે ભરી લે હેડ. હવે જાફળ ઉગ્યા છે ને હું બહુ. અરે જોમફળ દેવતા મેલ પેલા પાણી ભરજે. હાય અને પાણી તો કાચ જેવું આવે કાચ જેવું. ખબર કહું કોઈ કહેતી ના પાણી વાથી ભરલા છે એવું. ના જોમફળ છે ને? આવું છે લાલ કલરનો. તે હમણાં પાણી મેલી નાઈને લઈ જઈએ હાલમાં ખબર આ ડોહાને ખબર ના પડે ને કે જો એક ચોફળ ઓછું થાય ને કાઢ્યા તો નહીં હારા. એ પેલો ટીનિયો આવે છે. હા એ બાપ હેડ પાણી લઈ લે છે હેડ. ઉચકાતું નહીં મારથી તું મોને બનતો થો ને ડોક્ટરે વજન ઉચકવાની જ ના પાડી છે. કમરની તકલીફ ઓવો હા હેડ મારતો રસ્તો આવે હું જઉં છું હા અને આવજે કોકદા ચા પાણી કરવા. આ હેડ. બેહીએ થોડી વાર આપણે ચો કોઈની વાતો કરવી. ના ના ભાઈ મને તો આવી પંચાયતો કરતા આવડતું નહીં. હું ભલી ને મારો ઘર ભલું ને મારો ડોહો ને મારા છોકરાઓ ભલા હા પૈસા. એટલે સુખ દુઃખ ની વાતો કરશું. સુખ દુઃખ ની તો કરીશું હેડ. હા, હેડ. તારે હેડ આવજે હો. રોટલા બનાવી રાખજે પાછી આવું એ દાડે. હાર આવજે. આ એ ઓછા નહીં પાછા આખા ગામની પંચાયત કરે છે અને પેલી એની જોડે વાતો કરતી હતી મને ખબર જ છે કે મારી જ પંચાયતો કરતી હતી. આ એ કોઈ ઓછા લાકડે બરે એવા નહીં પણ એને મારી વાતો કરી મને નવાઈ લાગે છે. મેં હજુ સુધી કોઈની વાહમાં કોઈ બાયડીની મેં વાત કરી નહીં પણ એને મારી વાત કરી એટલે એને સબક તો મારે આલવો પડશે. આજ આટલી વાત કરી કાલ આટલી લોબી વાત કરી દે તો શું કરવાનું? એની વહુને મારે મળવું પડશે એટલે ખબર પડે. અમે એની વહુનો તો એ ત્રાસ હાલ જ છે. જવા દે જ્યારે ઘેર ના હોય ને તારે એની વહુનો મારે મળવું છે. જવું પડશે. ઋષિકા હા આ કચરા લઈ લીધા અસલ હા લઈ લીધા. હમણાં લેજો હો, પેલા દરવાજા ને દરવાજા પાછળ તો નુસતા વાર કહું હું કે બહાર ઓડાવો તોય ઘરમાં ને ઘરમાં ઓડાઈને તો બધે રોધવામાં ને ખાવામાં ને બધે બાલ આવે. હા લઈ લો હમણાં બધાય. લઈ લે કચરા. અને હું શું કહું હા હવે આ ઘરમાં કરિયાણું લેવા મોકલવાનું હોય છોકરા તો ચો જ્યો એ કોમે જ્યાં હશે. એવું છે. ઓહો. હવે ઘર બધું તું હાચવા ને તો બધું જોઈ લેજે. દાળ ગોળ ચોખા એ હા. બધું પતી ગયું હોય ને તો જીવન દઈ જોઈ લેજે. શાક બાક મંગાવી દે. એટલું ગવાર પડ્યો હો ઘરમાં. કોઈ હા શાક તે તો હ મંગાવી નહીં. દઉં. નહીં બટાકા કે નહીં ડુંગળી કે કોઈ હ નહીં. હા તે માં તમે લખાઈ દો હું બધું મંગાઈ દઉં એમના જોડે. હોવ. અને આખો દા આપણે બેહીને ખબર ના પડે ઘર હોપી દીધું હોય તો બધું લખાઈ લઈએ આપણે. માં કે તારે લખાવાનું. ના ઈસ્કારાઈમાં અલે કોઈ સ્કારા નહીં લે. આ તો કહું હું કે તું બજાર જવાનું હોય ને હવે હાલ નોકરી તે હાલ ના હોય તો આલે ના પોણી તો આલી. પોણી આલુ. આલુ. હાય. આ કંટાળા બૂટ ફેંકાય નહીં. અમને તો જોર ચાલ્યું રે હ. છે ખાન બને કશું બાકી છે તું પાછું બનાન બાકી હજી. લો વાતોમથી તમારો પાર આવે તારા નો હારું હો પર ખાવા ખાઈને આમ થોડું બજારમાં જઈને થોડું કરિયાણું લઈ આય. એટલે બનાવી છો ખરા ખાવાની પેલા તો બનાવો હો બાયડી શાંતિ રાખ. આ તો બનાવી દે પછી જવું હું તો હારું અને હવે કરિયાણું લઈ આવજો. હું જઉં હું ખેતર જઈને આવું. અને થોડું આમ ગોઠતો જો આમ બહુ ફાટીને ધુમાડે ના ચડશો ને તો જો કઈ જુદો કોઈ કોઈ નહીં બધું દાટી રાખી તમારા બાપાએ. હવે હું કર્યું આખો દાર તો નોકરી હોય હું કર્યું કાને મેં હું ખેતર જઈને આવું લીધું કરિયાણું બધું લખાઈ દેજે. પૈસા તો હાલો તે પછી ચોક પગાર થયો તો 7 તારીખે લઈ લેજે. એ હા હવે જાને તે હા 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 કર્યા કાને સમજાવ.
જા લેતે પૈસા લગે જે લખવાનું હોય મને લખે લે નકલા ચોપડો બે હું લખી દઉં ના આવડતો હતો ભણેલો તો મેટ્રિક પાસ હોય ને શું કરવાનું આમ પહેરીને વા આય બાપા શાંતિ તો રાખો. લાઈ હું શું કહું, દાળ ચોખા અને તેલનો ડબ્બો લેતા આવજો. ચેટલું ચેટલું લાવો એ તો હું ખબર હવે બધું લેતા આવજો ને 5-5 કિલો. પીલો કામ હું કહું કે ભૈરી પીવાનું છે પણ તું તો કાઢે છે પછી જોશે તો ખરી ને. હલાય પૈસા પૈસા જેમ તમારે જોડે એટલાય નહીં પડે, માં આવશે એટલા જ દેશે. માથું ઠેકડે પડી છે બધી દે વાપરવાના છે લ્યો મેલો અંદર પણ ચોટો અંદર આખો દારો ઉપર છે વાત ગમે તે વાત ખીચી લાયના સોર બસ આખો દાડો કપડા વાળવાના, કપડા વાળીને તૈયાર કરો, વાસણ કરશો, બધાને ખાઈ ખાઈ નાહી જ જવું હોય ને. પયું પાકી જોઈતું નકરા ઠીબો આ બહુ ખરા તાપમાં વાહણ ગહવા બેઠી છે કોઈ દેખાતું નહીં કેટલો ત્રાસ લાગે છે બિચારીને બાપડી કેમ છો બહુ મજા મજા આમ તમે મજા. હા ખાધું પીધું હો ખાતું જો ને ઠીબો ગવા દેયું. હે આ પેલા કાળિયાના ખેતરમાં પપૈયો છે હવે અસલ ઉગ્યો છે તે મેં કીધું લાઈ કે ઘેર ખાવા લઈ જાઉં શરીર માટે સારું કે શું કરે તાર આહુ તાર હાહરા ને બધાય મજા હો બધા મજામ. હા ચો જ્યાં તાર ઘરવાળા કોઈ દેખાતા નહીં ઘરમાં એ કરણ લેવા જે હા માં હાવો ખેતરમાં જ આવું. તાર હાહુ નહીં ઘેર ના ઓવ તારા ન હોપર હા હું તો નહીં કહેવા આઈતી તાર હાહુ નહીં તું ઘેર ના નહીં તારી હાહુ ગોમમાં ચીરી વાતો કરે છે તને ખબર છે બેટા ના કેવી વાતો કરો મને કો. આખા ગોમમાં કે માર બહુ તો ઓમ છે માર બહુ તો ઓમ છે માર બહુ કોમ નહીં કરતી ને માર બહુ આ નહીં લાવતી ને તે નહીં કરતી ને તું એને ત્રાસ આલે છે ના રે બાપા હું તો એમના હાથમાં રાખું. બોલો આ તો કે મને ઓગળીના ઈશારે નચાવે છે અરે બાપા એમને કચરોય નહીં વારવા દેતી હું તો. ના હોય તાર. તારો તે મને તો તારી બધી આવી વાતો કરે છે હું તો અને એમને કે કશું કોમે નહીં કરવા આવડો દેતી. જીબડો છે આવડો જીબડો મને તો તને જોઈને એવું સાચું કહું બેટા મને તને જોઈને એવું સહેજે લાગતું નહીં એ તને ત્રાસ આલતી હશે સાચું કહેજે ચેટલી હુકાઈ ગઈ છે ચેટલી હુકાઈ ગઈ છે ભાઈ સાહેબ પણ આ છે ને સજ એવી સોમલી આટલા વર્ષોથી રહેશે ને પણ કોઈ જોડે એનું સારું બનતું નહીં હું તો બેટા એમને હાથમાં રાખું. બોલો ગરમ ગરમ રોટલા ખવડાવો. પણ આવે ને તો એને સમજાઈ દેજે મારું નામ તો લે જ નહીં નકર હું તો રાક્ષસની છું એક નંબરની હા મારું નામ ચોય લે નહીં તારી વાતો કરી મારા મને કહેશે ને મારી વાતો મને કહેશે ને એટલે મારી વાતો એ રહી ચોય કરે ને એટલે આવે ને એટલે એને સમજાઈ દેજે હારું. ભાઈ સાહેબ કે ભાઈ મારું નામ લે નહીં એ રહી હો એ હારું. ચાલ આવજે ઘેર આવજે કોઈ દાડ સારું આય. આવતી એ નહીં તું તો આટલા વર્ષો થઈ ગયા અરે પૈણે આવું એટલે જો ને કોમ ના કોમ હું તો કશું કરવાય નહીં રહેતી. હે તાર છોકરું બોકરું કોઈ નવી જૂની છે ના તમે લાવો તે હવે લાવો કેટલા વરસ થયા 1.5 વર્ષ થયા. તો લાવો કે હવે દવા બવા કરાય નહીં રે તું ના રહેશે પણ હવે લાવીશ હવે વિચારીને લાવો, થોડું લાવો, ઘણું. લાવો. હેડો આવજો હો ઘેર એ હારું. આવજો બેટા એ હારું. ખરો હો વાસણ ઘસો એ હા. ખરા બપોરે બિચારી વહુ ને પાહણ ગહવા બેહાડી છે સોમી હા હું તમે ખો હાથ ધોઈને મારા પાછળ પડી ગયો હો કે તમે હા ખો તમારી એ વલા નહીં ખોદણી કરીને તું મારી કેટલી ખોદણી કરે આજ તો તારી વહુને બધું કહી દીધું છે તું ઘેર તો આય ખાલી અને હવે મારી ખોદણી કર અને હવે તો ના હોય ને તો ઘરની અંદર ચીરીને તારા ટોટિયા ભાગી કાઢું અને પથારી વસ કરું તને બરાબરની સોમી આટલું રાખું છું તોય મારા વિશે વગોવા છે ગોમમાં જઈ. જેટલું તો હું રાખું છું તોય મારું વગોવા છે. બધાને એમ કહે છે કે ના મા બહુ તો આમ વખા પાડે છે, મા બહુ આમ કરે છે. એમને ગમે એટલું હાથમાં રાખે તોય મારા વિશે આવું વગોવા છે. એમને ગોમમાં કહેતાય નહીં ખબર પડતી કે ગોમમાં જેવી વાતો થશે. સામે એકલી થૂક ઉડાડી તમારા માં ગોમમાં વાતો કેવી કરે છે મારી. રવિવારે તો કહેવાય ને આ બધું દુકાનો બંધ છે ના ના તમારા માં મારી વાતો કેવી કરે તમને ખબર છે. શું થયું તમારા માં ગોમમાં મારી વાતો કરે છે કે મારા બહુ મને પણ હું વાતો કરે છે એ તો ભમ ઉઠમથી મારા બહુ કે વખા પાડે છે અને આમ કરે છે અને તેમ કરે એવી બધી વાતો કરે તમારા માં. બાબાની કહેતી હતી તા મને તો પેલા એમને કીધું હું કીધું તો એમ તો ભાષા બા
તમે માં પણ બધી વાર પંચાયત કરવા બહુ તો મને વખા પાડે છે અને ખાવા નહીં આવતી હું એને કેટલું હાથમાં ને હાથમાં રાખું છું હું એને કશું કોમે નહીં કરે તો તમે આવું પંચાયત કરો માને પાછા નહીં ઊંધી ઉકલી આવું અને ખોટો ખોટો તારો નોમબદલામાં કરે છે મને આજે ભાઈ ખાવા પડે છો માને કહું છું બે ઠપકો લઉં જા તું કોમ કર જાય માં કહેવા આવા ખોટો ખોટો નોમબદલામાં કરે ઘરનું ગોપી શું કહો છે અરે બાપા આ પેલો કોથરો બકા મેલ દેજે હાકી આ રસ્તામાં મેલ્યો કોથરો અધર મેલ દેજે એ તો બધું થશે મારી વાત ઉપર પહેલા હા. આ તું હમણાં કીધું તું શું કીધું કરિયાણું લાવવાનું લખાવાનું કીધું તું લઈને એ તો બા મને ખબર છે માસી ને કમ બીજો આવે ને તમને આમ જેમ ગોધા કરી રહ્યો પણ આમ ના હમણાં ઉખેડી લાયો ગોધા છે ને કરા જે હોય ને શાંતિથી બોલવાનું ગોધા બોલ્યા હું તારી માં આવું તું મારી કંટાળી માં બોલ નહીં. ઉપર પડે છે કંટાળી બોલ ઉપર છે તમારો હવારે લાલ લ્યો હોજી લાલ લ્યો કંટાળી ના આવ્યો તો લાલ લ્યો તે ઘરમાં બહુ રહ્યો વાત તો કરે છે, આપણે મારી વાતો કોણ મત પેલા. કહીએ? હા શું કે આ કે આ વહુની વાતો કરી તું ગમે બધો કોણે કીધું તને મને તો કહે તાર બહુ કે બીજું કોઈ અલી એ રિશ્કા હા ચો જઈ ઓય પૂછો ને હું કહેતી પૂછ ઓમ બે ઓય બે ઓમ ફરીને બે જે હોય સાચું કેજો હા અલી રિશિકા હા. મેં શું વાતો કરી તો તું શેની આ શેનો કાળો ધોરો થઈ રહ્યો એટલો બધો ઉલટી રહ્યો મને તો પેલા ધોરીમાં કીધું શું કીધું ધોરી માં ધોરીમાં કે તમે આવું મને આવું કે હું તમને હું વખા આલું તો તમે મને આવું કહો ગમમાં આવું કીધું તાયા તું કોફી તમે ગમમાં વગો મને હું તમને હવે કહું. હવે તો વાટકો ભાઈ હવે દૂધ આપે ચૂપ છે. થા, ચૂપ થા. અને જા કોમ કર જા લપ લપ કરે આગળ માં, સમજા હવે. નહીં આડા નહીં ગઈરી થઈ થોડું એ તું ચૂપ કર તને ખબર હે સાચું ખોટું હું હા જા કોમે જા આપલો કોથરો પેલા મેલ કૂતરો મેલું ઉપર છું ઉતરી હા જશે, તો જા. છું કંટાળીને એક તો હું આવું હું અને બે હા ને મોઢા બંધ રાખવાના ને બધા જોર કરવાના નહીં હું આવું હું સાચું ખોટું ખબર હોતી નહીં લપ 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 મંડી પર હોબો હારું ઓજવારો તેવાનું શિખર કોઈને કહેવાય જેવું જ નહીં કૂતરું તો ન ગમ હું શેર તો ન શ્યામ હું હા તો ધરાઈને ખાધું છે ને પેટ ભારે ભારે થઈ ગયું છે વાયરોય આવતો નહીં હોય કાંઈ એક તો ઊંઘે એવી આવે છે ને ખેતરમાં જવાનું છે ને થાકી ગયો હું થોડી વખત ઉઈ જાઉં હું લાઈટે જો મરી ગઈ છે કાળુબા ઓ કાળુબા મરી જાક શું તમે તો ઓહો બુનાયા તમે આઈએ જ ને જો મરી જઈએ અમે એમ નહીં હા કૌવા ગોમના કુવા કોરા પડ્યા જઈ નાખ્યા ડોશીને જેમ એવું તો કર્યું ડોસીને ના એવું કોઈ કર્યું હશે તારા એટલે કહેવા આયા ને તો તમારા સુસા જોવા શું કરો મેં એટલે આઈએ અમારા ઘર છો અમારા ઓછા પડ્યા અમારા ઘરો હાચવાના એવું તો જેવા થયું બચા પણ. નવરા પડ્યા છીએ જેમ હું થયું હું પણ કો તો ખબર પડે ને હું થયું નહીં મારી બાયલીને તમે જુઓ તો છોકરા બહુને જે વધારા કરે હા ને તો કહી દેજો ડોશીને ને તો સુસુ ફેરવી જાય ને ડોશીનું તમને રહેવા લાયક નહીં યાર માર રાખવું ઓ મુસોન મુસો આ ને ગામમાં આ ને મુંડઈ ફેરવાય ઓ આખા ગામમાં એવું તો ડોસી પણ મારી હારી મરતી નહીં હું કરે છે આ બધું કઈ ખબર હું કરે પડતી એટલે નહીં માર આ પ્રેમથી આ તો તમારી આબરૂને લીધે શાંતિથી નહીં તો એવું થાય ને કે ઉખેડીને ફેંકી દઉં બે ને ડોશીને ડોહાને આ તો તમારી આબરૂના લીધે ચાર શબ્દ બોલતી નહીં તમને પણ આ માર બાયડીને ચેવું કે તાર હાહુ આમ કર દે આવતો વાત છોકરો કેટલું બોલે આ ઘરમાં કજિયાના ઘર કરીને મેલ્યા અને હોભરો આજ પછી કહી દઉં હું માપમાં રહેજો નહીં તો આ ગોમાં ને બેઠક કરે ને તો રહેવાના ખાવાનું પોણીના ફોફા પડી જશો હો આ મારી હારી મરતી નહીં ઓ. જોઈને આ મને તો અરે એવા જોડી હે ને બધા જોડી ખાવું ઠીબું કરી નાખે હો એને કહેજો કે સુનીતા માની હજી હે ને સ્વભાવ ખબર નહીં ને સુસા તોડી નાખશો હો શાંતિ રાખો તમે બોલાવો તો બી હાલ લઈ લઉં બરોબર નહીં બોલાવો શાંતિ રાખો હું વાત કરું છું કે હું થયું ને હું આમાં નહીં. બૈરા ના જોતા ને તો મરી જો ગોમાં કોરો એવા કોરો એના પાડી. મરી જાય તમે વાત કરો છો તે તો પછી ખબર પડવી જોઈએ આ રીતે શેની બધે વાતો કરતી ફરે આ તો એને કોને તો એને હું એની કોને વાત નહીં. કરીને તમને કહે આ તો મારા મારા હારા હારા આવી જાય છે જેમ તે આ જે સુસા જે લઈને જુઓ તો પછી ખબર પડવી જોઈએ પણ તમને ખબર પડી જોઈએ કેમ વાત કરે એને ને કેમ ચાર નહીં. વાતો તો કે ખબર પડી જાય મારા ઘરમાં કજ્જા શું કરા ઘાલે એ ડાકણને કહેજો તમે ઘરમાં જવાનું કરો હેડો કે હું વાત કરી લઈ તમે જવાનું કરો ચલો બીજી વાર જો મારા ઓગળે ફરકી હે ને તો ગોત્રી કાઢ્યા હોય એને એની બરોબર કોતરી કાઢે તું કે ધોળી ગધાડીને કહી દેજો કે હમી રે અને આટલી ગઈડી ગઈ પણ હમી રે ને તો હે ને ઠુહાય હો તમને ઠુહાય ને એને ઠુહાય આ તો મારા ઘરમાં કજ્જા નહીં શરમ આવે કરવાના. છે નીકળવાનું કર તું હેડ નેકળવાનું કર આ માપમાં રહેજો બે આ ઓ સીધી નીકળવાનું કર વાત મારી હારી ડાકણ ચોથી આવી આ હું ગામમાં આબરૂ રે મારી આ
ભાઈને તો એમ મારવી છે ને આવા દે એટલે એનો વારો લઉં જો મરતી નહીં મારી હારી મને એમ બોલા દે જો મરી ગઈ આજ તો ડોહાના દેવતા મેલો ખીચડો બનીને ખવડાયો છે પણ હજે તો અસલ બટેકા વડા બનાવું ને મરચોના ભજીયા બનાવું ડુંગળીનો ભજીયો બનાવું કારેલોનો ભજીયો બનાવી મારા ડોહાને આજે તાજો માજો કરી દઈને ખવડાવી પાડા જેવો કરું ડોહા ચમ મારે માં ડોહો ઘરે માથેલું છે અલે જો ગામમાં ફરતી હતી હું તને ગોતવા આવ્યો તો જો આઈને યા દેવતા બેલા તમને ખબર તો છે પાણીની લાયો હોય છે આ ડોલ ભરીને પેલી ટીનિયાના ખેતરમાંથી લઈને આવીને કેટલું કામ કરવાનું હોય છે તું મારે પેલા તો ચલ બે લો મારા ખોળામાં નહીં મારી નાખે કે હું તું તો પણ ઈ આન કોકો વગરની. બાજુમાં બે. બે બાજુમાં અને તું મને એ કે તું ગામમાં હું પંચાયત કરવા જાશો હું કોઈ દર પંચાયત કરું મારા મા બાપે બાપ જિંદગીમાં મને પંચાયત કરતા નહીં શીખવાડ્યું ઉપરથી પંચાયત કરતા હોય તો તોથી મારી માએ એવું શીખવાડ્યું છે બેટા ઊભું થઈ જાઉં પણ પંચાયત કરવા ના બેહું હું તને કહું ઓલી કાળિયાની માં એમનું મારે યાર બાંધવા આવી હતી કાળિયાની મા તો સજ એવી આખું ગોમ ઈને ખોદા છે ખોદવાની વાત ક્યાં કરે છે? કેટલું બોલીને ગઈ કે મારે ડાલા ખબર નહીં પડતી કે ચૂસકે મારી હાથ ગામડા મારે ડાલા ગામડાના ગામડાના મારે ડાલા ગામડા ધતિંગ જ કરે છે ધતિંગ કરે છે કઈ હોશ તો નાઈ ચડાઈ ગઈ હા જેના ઘરમાં તું ઝઘડા કરે નહીં ને ઈ ચડાઈને ગઈ મેં તો કોઈના ઘરમાં ઝઘડા નહીં કરાવતી હું એમ બધા નહીં, ઈ ડાકણ આવીને મારી જોડે ઝઘડીને ગઈ મને મારી પર હાથ ઉપાડ્યો તને બુદ્ધિ છે બુદ્ધિ ડોહા ચઈ હતી પર હાલ ના કાઢી કાઢ્યો તમે તો ડોહા ચઈ હતી એ ચઈ હતી બનો કો ચઈ મારી હોશ ચઈ મારા ધાણીની હાહુ હતી કે તમને ચડાઈ કરી મેં તને કીધું હે? મેં તને કીધું ઓલા કાળિયાના ઘરે તું ડખા કરે ને એની વહુને હું ચડાઈને આવી એ હાહુ વહુને એટલો ઝઘડો થયો એ કાળિયાએ એટલો ઝઘડો કર્યો ઓ ભાઈ પણ એ કારિયાના ઘેર ઝઘડા થાય હોય તો થાય પણ તમે તો મને મારી મારી ન મારી વારી કરે છે તું જાણતે ઝઘડા કરે આ તો તને મારી નાખું હું ના પણ ડોહા મારો વોક નહીં એની હાહુ તમને ખબર નહીં મારા વિશે કેટલું બધું આખા ગામમાં કે આખા ગામમાં તો મેં સાંભળ્યું ને અને તું આખા ગામની વાત કરે છે જાણ જા નીકળી તું હેડ હેડો તાતા સાબુત કરાવવા લઈ જાઓ હેડો હેડ હેડો જો તું આજે નકર જો આજ તો હું તને એવી મારું ને મારીને તો ઘરની બહાર કાઢી મૂકું મારી આની લોહી પી ગઈ છે હું પાછી આવી જાય એવી પાછી આવી જાય કેમ આ તારા એક્શન ના લીધે ને આ બધું કરી કરીને તો મેં ભૂલ કરી છે તારી હારે લગ્ન કરીને આ ગામમાં હું ડોહી કરું અને ગામમાં તે ક્યાંય મારી ઇજ્જત નહીં રાખી લોકોના ઘર ભંગાવે જ તું હા તમારી ઇજ્જત હતી શું તે તમારી ઇજ્જત રે કેમ હતી નહીં તો? કાળિયા બેસાડ જેવા મારો બાપો તો કહેતો તો કે બેટા ડા પડે પણ મને તારી મૂસો જોઈને મને પ્રેમ આયો અને તારી મૂસોમાં મેં શું ભાર્યું બસ હું આ સાંભળી તો થાકી ગયો છું જ્યાં ત્યાં તું છે ને અને તું એટલી બધી સાચી હોય ને તો મને સબૂત કરીને બતાય હા તે કરી બતાય તું મને તારા મારા ગાતે હાલ તું ઉભા રહો હું આવું થોડું માથું ઓળાઈ લઉં તારે ને પહોણો જવું છે માથું હોય નીકળતું નીકળવાનું કરે આ બધું મને ખબર છે પેલી જાડી ભેસાર છે ને એને કરાયું છે પણ એને તો હું પાણી પીવા જેવી એ નહીં રાખું જાડી ભેસાર આ સુબાઈડીએ કચરો નહીં લીધો છે આ ફળીકાન બધું આજ હબ્બાનનો કર્યો એ ચાલ અને કે મોમ કરે મારા ડોહાને હું ચડાઈને જઈ તું હા હું ચડાઈ તારા ઘરની અંદર તો વેતા નહીં તારા ઘરની અંદર તો કંકા મટવાનો નહીં પણ મારા ઘરમાં હું કંકા કરાવવા કંકા તે કરાયો કે મેં કરાયો તું મારી બાયડી વાહણ ગહતી હતી તો શું કરો કાળ મોઢાડી શું કરવા આઈને વાતો કરી તારા બાયડીને મેં કશું કીધું નહીં બરાબર તારી બાયડી તો મેં હારું કીધું તારા આહુના હાથમાં રાખજે હેડ હેડ જુઠ્ઠી હા તો તે કીધું નહીં પીલિયા કીધું નહીં તો પેલી જાડી ભેસાણા છે તારે કહેવા વાળી હું તો તારી વાતે નહીં કરતી તારું નોમે હું તો લેવા માંગતી નહીં તારી વાતો કરતી હું પાણી ભરવા જઈ તારે તારી વાતો કરતી હતી કે આવો હાર લાવી અને આવા તો ડબ્બા મંગાવવા અને ધોળું ઘસેડ પણ હું એમ કહું છું તમારે કોકની બાયડીની પંચાયત કરવાની ક્યાં જરૂર છે અરે અમે ચો કરી હે પંચાયત હેડ તો પણ હેડ તું સાચી હોય તો હેડ સાચી હોય તો હેડ તું. તું હેડ ના ચાલ, હાચી. હું તો તારે હેડ કહેતી હતી હું કે તું ડોહાને પણ કહેતી ભટકવા હતી ગઈ તું. હતી હેડ ડોહા હેડ તને હાચું હતું કરાઈ દઉં હા તને. મને હાચે હાચું બધું કરાઈ દે લે હેડ ડોહા આ સો તને હું આ પાડતા પે એ ભેસાર આખા ગોમની ઉબે મારાય એ જાડી હું સલી અમાય ત્યાં ઓના વધારા કર્યા કે મારા વધારા કોના આગળ કર્યા હતા વધારા
વીચી જો ઓફર હું શું છું ઓની વાત છે કાંઈ નહીં વીચી તર મેં તને જો નથી પાછી મને કે વીચી તર જો ભાઈ પેલા કહી દઉં મને કોઈની પંચાયત કરવાની ટેવ નહીં હું કોઈની પંચાયત નહીં કરતી બરાબર પંચાયતની વાત નહીં તારા હાટુથી અમારા ઘરમાં ઝઘડા થાય ને આ બે ડાકણ આવીને મને મારીને જાય છે. ડોહા તમે આખારે હું ડોહાઓ જોડે વાત નહીં કરતી તારા મોય થઈ જાય સાખો જે હોય ને સાચું કહી દેજે બરાબર કીધું હોય ને તો ઓકી જજે એમ નહીં, વાપર. તું મને મળી તી એટલે તું આની વાત નથી કરતી અને તું મને હું મળી એની વાત કરી ખાલી એટલું કીધું કે પાર્સલ આવે બીજું બધું તો તું વધારાનું જોઈન્ટ કરે તારા જેવો તારા શરીર પ્રમાણની તું તો વાતો કરે હ આપણે હે ને આપણી પોચ પ્રમાણે બોલીએ એટલે હું ગોધા ગાલી ચોકઠું બાર લાય મારું તો આપણા શરીર પ્રમાણે આપણે બોલીએ અને ચાદર હે ને એટલા પગ પોરા કરીએ અને હે ને મારા ચાદર વાપર મારા ચાદર પગ સુધી લોબી છે હું જો ટૂંકી નહીં તે હું અરે પોળા ના ઉઘાડી કરું પડી રે, મારા બાપનું કોઈ નહીં જતું પાડવાની પહોંચે તો જ ટોખો નામ લખાય ને ખોટી અફવાઓ ના કરીએ ને લોકોને ઘરમાં ઝઘડા ના ગાલી સુસાડી બોલ કા અને આ બધું કરવાનું બંધ કરી દેજે આ બધી વર્ષોની આદત છે ને તારી હવે ભૂલી જજે સમજી તો આ તારા પાપે એમ તો નહીં. તારા ડોહાને બે ઠુહા માર્યા ઘરની અંદર ઝઘડાઈ મારે તું તો એમને તું ભૂલી જજે એમ કે આજ સુધી હું ડોહાન નહીં ભૂલી તને ભૂલી જાઉં આમ હેડવાન કર હેડ હોશિયારી ના મારતી કહી દઉં હેડ, હવે. તારા હેડ, હેડ, તારી હેડ, હેડ, તારી 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 ના કહે, હેડ, આખડે ઊંધી કરી દે, પંચાયતો કરતી કે ઝઘડા કરવા નહીં આવવાનું. આ ઘાઘરી હરખી પાણી નહીં આવી મારા ઘરમાં બરાબર એના જેવા કોઈ નવરા નહીં હેડ કૂતરા જેવી છે એક નંબરની કૂતરું હારું આના કરતો તો. ખાવાનું ખાય એવી હેડ